વડોદરા ગ્રામ્ય એલસીબીને મળેલી માહિતીના આધારે કરજણ ટોલનાકા પાસેથી સુરતથી ભરૂચ તરફ જઈ રહેલ બંધ બોડીના ટેમ્પામાંથી 35 લાખની કિંમતનો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો અને ચાલકની ધરપકડ કરીને કુલ 45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કરજણ પોલીસને હવાલે કરાયો હતો। જિલ્લા એલસીબીને સુરતથી ભરૂચ થઈ વડોદરા તરફ દારૂનો મોટો જથ્થો ભરેલો એક બંધ બોડીનો ટેમ્પો વડોદરા તરફ આવવાનો છે તેવી માહિતી મળી હતી। જે માહિતીના આધારે કરજણ હાઈવે પર આવેલા ભરથાના ટોલનાકા પર રાત્રે વોચ ગોઠવી હતી। દરમિયાન મોડી રાત્રે બાતમી મુજબનો બંધ બોડીનો ટેમ્પો આવતા તેને રોકી તપાસ હાથ ધરી હતી, જેમાં ₹35.23 લાખ કિંમતની 35,232 બોટલો ભરેલી 734 દારૂની પેટીઓ મળી હતી, જેથી પોલીસે કર્ણાટકના હુબલી તાલુકાના છાનીપીઠ રોડ પર આંબેડકર નગરમાં રહેતા મોહમ્મદ રફીક કાસિમ દુલાર યારગટીની દારૂનો જથ્થો ટેમ્પો તેમજ એક મોબાઈલ સહિત કુલ ₹45.33 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી। તેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો વિનોદ નામના શખ્સે હુબલી બાયપાસ પરથી આવ્યો છે। હુબલી બાયપાસ પરથી આપ્યો હતો અને ગુજરાતમાં આપવાનો હતો। એલસીબીએ દારૂ સહિતનો મુદ્દામાલ અને ચાલકને કરજણ પોલીસને હવાલે કર્યો હતો અને કરજણ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી।